ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બાંધકામ સહિત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણનો સમારોહ કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગના 5.05 કરોડ રૂપિયાના, નગરપાલિકાના 9.47 કરોડ રૂપિયાના તેમજ બાંધકામના 4.70 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જન ત્યાં સુવિધાના મંત્ર સાથે છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન સગર્ભા મહિલાઓ અને ટીબી દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કિશોરીઓને HPV વેક્સિન આપવામાં આવી હતી. આ પ્રસંગે તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, મહુવા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.